હું ભાઈ અહીંયા છે ને 15 વર્ષથી આ જમું છું અને અહીંની રસોઈ શુદ્ધ સિંગ તેલમાં બનાવવામાં આવે છે અને કોઈ બી મિલાવટ કે કંઈ કરવામાં આવતું નથી. સુપર સરસ એકદમ સ્વચ્છતા ચોકસાઈ અને ખાવાનું ઘર જેવું પટેલ વિહારમાં જમવા મળે છે. હું આજ પહેલી વાર નથી આવતો, હું છેલ્લા 10 વર્ષથી આ જગ્યાએ આવું છું. હાય એવરીવન, વેલકમ વિથ ન્યૂ બ્લોગ પટેલ વિહાર ઇન ધ રાજકોટ નિયર નાણાવટી ચોક. તો મિત્રો, હું તમને આજે એક નવા જ વિડીયો સાથે હું તમને લઈને આવી ગયો છું. પટેલ વિહાર રાજકોટ જે નાણાવટી ચોક છે ત્યાં આવેલું છે. હવે 40 વર્ષનો પટેલ વિહાર છે, તેમને જે જમણવાનો એક્સપિરિયન્સ છે અને 130 રૂપિયામાં શુદ્ધ સિંગ તેલમાં 7 થી 8 સબ્જી હોય છે. તો ચાલો બ્લોગની શરૂઆત કરીએ. લેટ્સ સ્ટાર્ટ ધ બ્લોગ. રાજકોટમાં પટેલ વિહાર રેસ્ટોરન્ટ બહુ જૂનું અને જાણીતું નામ છે અમારું. છેલ્લા 40 વર્ષથી અમે સર્વિસ આપી રહ્યા છીએ. અમારી અલગ અલગ વેરાયટી હોય છે સબ્જીમાં. અમારું ઢોકળીનું શાક ખૂબ જ ફેમસ છે. ત્યાર પછી અમારો સેવ ટમેટા હોય છે. અમારા રેગ્યુલર 2 સબ્જી હોય છે. પંચરત્ન કઠોળ, રોજ અલગ અલગ રીતના કઠોળ હોય છે. અડદની દાળ હોય છે, ચણા મસાલા, છોલે ચણા, વાલ વટાણા. બટેટામાં અમારી પાસે અલગ અલગ વેરાયટી હોય છે. આજે ગવાર બટેટા છે. લીલોતરીમાં પણ અલગ અલગ સબ્જી હોય છે. આજે રીંગણા ટમેટા છે. શુદ્ધ સિંગ તેલમાંથી બનાવી છે અને ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા. બધું નેચરલ હોય છે અને મરી મસાલા પણ જાતે ધરાવીને બનાવી છે. અમારી દરરોજ અનલિમિટેડ થાળી હોય છે, તેની અંદર અનલિમિટેડ ખીર આપવામાં આવે છે. ગરમા ગરમ દાળ હોય છે. આ મારા મમ્મી છે. અમે બંને સાથે, પહેલાં મારા ફાધર બેસતા હતા અહીંયા અને અમે આ રેસ્ટોરન્ટ ચલાવી છીએ વર્ષો. ત્યાં દરરોજ લાઈવ રોટલા બનાવી છીએ, લાઈવ ભાખરી હોય, લાઈવ થેપલા હોય, લાઈવ પૂરણપૂરી હોય. દેશી ટિફિન અને ગરમ ગરમ તાવડીમાં બનાવી આવી છે. અમારા રોટલા દેશી ગામડા જેવા હોય છે, એકદમ ફૂલેલા, જરા પણ બળેલ નહીં અને બનાવેલો પાકો રોટલો હોય. ઘઉં અને બાજરો અમે લઈ આવીને ધરાવીને, ક્યારે રેડીમેડ અમે યુઝ નથી કરતા કોઈ પણ જાતનો લોટ. અને રોજ લાઈવ ફુલકા રોટલી ગરમ ગરમ બનતી જાય અને જમાડી છે. અમારે પાર્સલ યુનિટ પણ છે. અમે ઓનલાઈન પણ અવેલેબલ છીએ. ઝોમેટો, સ્વિગીમાં દરરોજના અમારે 200 થી 300 પાર્સલ જાય છે. અમારા રેગ્યુલર કસ્ટમર છે, અમારી વેરાયટી જાણતા હોય, રોજ પાર્સલ લેવા માટે પણ આવે છે. અનલિમિટેડ થાળી પણ મળે અને આલા કાર્ડમાં પણ પાર્સલ મળે છૂટક. ઓકે, દરરોજ ગુજરાતી અનલિમિટેડ થાળી મળે છે વિથ ખીર સાથે. રોજ અલગ અલગ વેરાયટી સબ્જી હોય, દાળ, ભાત, છાશ, પાપડ, રોટલી, રોટલા અને સબ્જી હોય અલગ અલગ. 100 જાતની સબ્જી બનાવી છે. દરરોજ અલગ અલગ સબ્જી ફરતી રહેતી હોય છે. અલગ અલગ કઠોળ હોય, અલગ અલગ ભરેલ સબ્જી હોય અને શુદ્ધ અને સ્વાદિક ટેસ્ટફુલ જમવાનું અમે દરરોજ જમાડી છીએ. અમારી ગુજરાતી અનલિમિટેડ થાળીની અંદર અલગ અલગ ફ્રેશ સલાડ હોય છે, જે દરરોજને માટે હોય છે. સિઝનલમાં કેરી પણ રાખી છે. અલગ અલગ સબ્જી હોય છે બધા. પરોઠા, રોટલી, ફુલકા અને બાજરાના રોટલા. તો દરરોજ દેશી છાશ, અનલિમિટેડ પેટ ભરીને જમવાનું, સાથે ખીર. શુદ્ધ સિંગ તેલમાંથી બનાવી હતી અને અનલિમિટેડ થાળી હોય છે, પેટ ભરીને જમવાનું. માત્ર રૂપિયા 130માં અનલિમિટેડ જમવાનું. રાજકોટમાં પટેલ વિહાર રેસ્ટોરન્ટ, 150 ફૂટ રિંગ રોડ, નાણાવટી ચોક. અનલિમિટેડ થાળી, પેટ ભરીને જમવા માટે ચોક્કસ પધારો. અમારે જમવા માટેનું દરરોજનું બપોરનું ટાઈમિંગ છે 12 વાગ્યાથી 3 વાગ્યા લગીનું. સાંજનું ટાઈમિંગ છે 7 થી 10:30 સુધી.
અહીંયા છે ને 15 વર્ષથી આ જમું છું અને અહીંની રસોઈ શુદ્ધ સિંગ તેલમાં બનાવવામાં આવે છે અને કોઈ બી મિલાવટ કે કંઈ કરવામાં આવતું નથી. ઇવન અહીંયા એ બી આપે છે કે તમે જમવાની મજા ના આવે ને તો પૈસા દેવાના, વગર પૈસે વહી જવાની છૂટ છે. વારે વારે આવું છું અહીંયા રાજકોટથી, સુરતથી આવું છું અને રાજકોટ માટે ભોજન માટે હું અહીંયા પ્રિફર કરું છું. અને પટેલ વિહાર મારું બેસ્ટ રેસ્ટોરન્ટ છે અને બહુ સારું એવું જમવાનું અને હેલ્ધી ફૂડ મળે છે અને સાત્વિક ખાવાનું મળે છે અહીંયા. પટેલ વિહાર બહુ સારામાં સારું છે અને બેસ્ટમાં બેસ્ટ રસોઈ જમવા જેવી છે, સરસ વ્યવસ્થિત છે, સારું અને ચોખ્ખાઈ વાળું છે બધું. હું હેલ્થ કેર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો માણસ છું. હું પહેલા જોઉં છું કે કોઈ જગ્યાએ હાઇજીન કેવું છે. સુપર સરસ એકદમ સ્વચ્છતા, ચોકસાઈ અને ખાવાનું ઘર જેવું પટેલ વિહારમાં જમવા મળે છે. હું આજ પહેલી વાર નથી આવતો, હું છેલ્લા 10 વર્ષથી આ જગ્યાએ આવું છું. આજે જે અહીંના બાપા બેસતા પહેલા આમના ફાધર, એ જમાનાથી હું આવું છું અને આને જેવું ઘર જેવું તમને ક્યાંય નહીં મળે.